કહું છું, અહીંયા જાડેશ્વર ગામના રોડ અને જાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડીના રોડ વિશે મારે થોડી રજૂઆત કરવી છે. સ્વામિનારાયણ મંદિરનો જે મુખ્ય પાછળનો ભાગ છે, જ્યાં કેટલા લોકોની દિવસમાં અવર જવર થતી હોય છે, એ રોડ અત્યારે તમે જોશો જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને નર્મદા ચોકડી સુધીના રોડની એટલી ખરાબ હાલત છે કે આવવું જવું એટલું મુશ્કેલ બની ગયું છે. અને ઇલેક્શન આવે ત્યારે લોકો વોટ માંગવા આવી જતા હોય છે. ત્યાર પછી ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકાર કે જે પણ આપણી સરકાર આવી છે, ત્યાં સભ્યો કોઈ પણ ત્યાં જોવા આવતા નથી. આટલે કેટલા વર્ષોથી આટલા જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને નર્મદા ચોકડીની લેડીઝ પુરુષો બધા જ રજૂઆત કરી ચૂક્યા છે, પણ આ પ્રોબ્લેમનું હાલ સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી. અમારી એપી રેસિડેન્સી, મેઘદૂત, માનસનગર એ એરિયામાં જેટલી પણ સોસાયટી છે, એ સોસાયટીની બધી બહેનો તરફથી હું એક જ વસ્તુ કહું છું, જો હવે રોડનું કોઈ સોલ્યુશન નહીં આવ્યું તો આ ઇલેક્શનમાં વોટ માંગવા આવવું નહીં. આ અમારી નમ્ર અપીલ છે. અમારી બહાર જે સોસાયટીની બહારનો જે રોડ છે તે આખો ખરાબ થઈ ગયો છે, તૂટીને એકદમ ખાડા, મોટા મોટા ખાડા પડી ગયા છે. દર અઠવાડિયે આ લોકો આવે છે અને ત્યાં માટી, કપચી, બધું મોટા મોટા પથ્થર નાખીને બસ જતા રહે છે. એમનું કામ પૂરું થઈ જાય છે. બીજા દિવસે ફરીથી અઠવાડિયા વરસાદ પડે છે, પાછા ખાડા પડી જાય છે. અમે લોકો એટલા પરેશાન થઈ ગયા છે. લગભગ 4-5 વર્ષથી આ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નથી. માટી નાખવાથી ગટરો જામ થાય છે, પાણી ભરાઈ જાય છે ત્યાં આગળ. એના લીધે અમારે સ્કૂલની વાનવાળાએ હવે ના પાડી દીધી છે કે અમે છોકરાઓને લેવા નહીં આવીએ. શાકવાળા અમારા ત્યાં આવતા નથી. અમારે ત્યાંથી નીકળવું એટલું મુશ્કેલ થઈ ગયું છે કે અમારે હવે કોની આગળ રજૂઆત કરવી. અને અમારા આ પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો અમે વોટ આપવા આવીશું નહીં. અને પેચવર્ક તો તંત્રને અને આગળ કલેક્ટર જોડે અમે લોકો જઈશું. અમે લેડીઝ હવે બહુ જ કંટાળી ગયા છે અને અમે કલેક્ટર પાસે જઈશું. એટલે તંત્રને હવે પ્લીઝ રિક્વેસ્ટ છે કે પ્રેમથી આ રસ્તો બનાવી દે અને અમને આ સોલ્યુશન આપે. છે હું રિદ્ધિ બંગલોજમાં રહું છું. 18થી 20 વર્ષ થઈ ગયા, પણ આ રોડની સ્થિતિ એવી ને એવી જ છે. ગઈ વખતે અમારી સોસાયટીના ઘણા બધા સભ્ય જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર થઈને આવ્યા હતા, તો પણ કશું નહીં કર્યું. ને આ વખતે અત્યારે બી કશું નહીં કર્યું. અમારા ગ્રામ પંચાયતમાં બીજેપી છે, જિલ્લા પંચાયતમાં બીજેપી છે, અમારા એમએલએ બીજેપી છે, તો પણ કશું નહીં કરતા. તો બીજેપીને વોટ આપવાનું શું અર્થ? એટલે બધું અમારો વિકાસ હોવું જોઈએ. અમારી એ જ વહીવટદાર તરીકે આ સોસાયટીમાંથી જે બહેનો આવી છે એ બહેનોની રજૂઆત આજરોજ ધ્યાને લેવામાં આવી છે. અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની અંડરમાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનો હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી દઈએ છીએ. બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે, પરંતુ પેવર બ્લોકની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડની છે, એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે. જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થયેથી આરસીસી રોડ બનાવવામાં આવશે.